ચોમાસું સિઝન માટે મગફળીના વાવેતર માટે જે બિયારણ ઊંચા ભાવમાં મળે છે, તો એના માટે લક્ષ્મણભાઈ આપ શું સજેશન કરશો? આજે જે ખેડૂત પોતાના ખેતરમાં જે મગફળી પકવાડે છે એ જ મગફળીનું આપણે બિયારણ બનાવવાનું છે. આપણે આજે મારી અજીત ઓઇલ મિલ છે એવી રીતે જેને જ્યાં નજીક પડતી હોય ત્યાં મિલની અંદર મગફળીના દાણા ફોલવાનું થ્રેસર હોય મશીન, એનાથી આપણે જોડે રહી અને આપણું જ બિયારણ આપણે જોડે રહીને બનાવવાનું છે. એટલે જે આજે આપણે કહીએ છીએ કે મોંઘવારી વધી ગઈ, બિલકુલ મોંઘવારી નથી. આજે અમારા ખેડૂત અરવિંદભાઈ છે, એમના ખેતરમાં આજે ગયા વર્ષની મગફળી 8 થી 10 બોરી એમના ખેતરમાં આજે વર્ષ 6 મહિના 7 મહિના તમે આને સંગ્રહ કર્યો ને, 8 મહિના સંગ્રહ કર્યો એમને મગફળીનો. હવે એ વેચવા ગયા હતા એ ટાઈમે 1350 થી 1400 રૂપિયાનો મગફળીનો ભાવ આવતો હતો. આજે 16 થી 1700 રૂપિયા ભાવ છે મગફળીનો. આજે જે વાવેતર કરવું છે આપણે, આજે ચોમાસાની તૈયારી છે, જે આજે વાવેતર કરવું છે, હું એક જ ખેડૂતોને એક જ સંદેશ મોકલવા માગું છું કે આપણે બિયારણ માટે બજારમાં ન જવાય. શું કરાય? બિયારણ માટે બજારમાં ન જવાય. જો બિયારણ પોતાના ખેતરમાં જો આપણે આવડતથી આપણે ખેડૂત હોઈએ તો બિયારણ આપણને આજે 3000 થી 3100 ની અંદર આજે 20 કિલો મગફળીના 20 નંબરના દાણા મળતા હોય છે. તો આપણે ફક્ત ને ફક્ત 1400 રૂપિયાના ભાવની જે મગફળી આપણે માર્કેટમાં ભરાઈએ છીએ એ મગફળી ખાલી આપણા 6-7 મહિના સંગ્રહ કરવાનો છે. આપણી સિઝન ચાલુ થાય વાવેતરની 2 દિવસ પહેલાં મગફળી ઉપર થોડો છંટકાવ કરી અને જ્યાં નજીકમાં ઠેસર પડતું હોય ત્યાં જઈને આપણે ફોલાઈ અને એનું વાવેતર કરવાનું છે. એટલે આપણા મગફળીના દાણા 29 કિલોમાંથી 20 કિલોનું કટ્ટું ભરાય. કેટલું? 29 કિલો મગફળી 20 કિલોનું કટ્ટું ભરાય તો આપણને લગભગ આજે 3100નું જે કટ્ટું બજારમાં મળે છે આપણને 2000માં તૈયાર થાય ને, 2030માં 2000 રૂપિયા ગણી લો. 2000માં જો કટ્ટું આપણને મળતું હોય તો આપણે 1000 રૂપિયા દર કટ્ટા દીઠ આપણે વધારાના આપીએ છીએ. તો આપણા ખેતરની અંદર આજે 50 કટ્ટા તમે વાવેતર કરવા મગફળી લાવેલી છે તો 50,000 રૂપિયા તમારા જે બચત થાય છે એ આપણને કામ લાગશે કે નહીં. એટલે સાહેબ, જીવનમાં ક્યારેય હતાશ ન થવું. મોંઘવારી કરીને આપણી જિંદગી આપણે બગાડી છે. આ દુનિયામાં ક્યાંય મોંઘવારી નથી. આપણે ખેડૂતને ખરેખર બજારમાં જઈને જો વેપારીને પૂછવું પડે કે અમારે કયા નંબરની મગફળી વાવી, કઈ રીતના ખેતી કરવી, તો આપણે ખેડૂત લાયક નથી. એટલે આપણે પરંપરા, આપણા વડવાઓ જે સંસ્કારો આપેલા હતા એની સિદ્ધિકરણ આપણે કરવાનું છે. આપણા બાળપણથી જ આપણને કહેતા હતા કે જે વડવાઓ પોતાનો બીજવારો પોતાના ખેતરમાં જે પાકે છે એ જ બીજવારો આપણે સંગ્રહ કરી, ધારો કે એરંડા છે, રાયડો છે, તમામનું જે મોટો ફાલ હોય, રાયડાની જ વાત કરીએ, આખા ખેતરની અંદર આપણો મોટામાં મોટો જે રાયડો પાક્યો હોય એનો જે ફાલ હોય એ આપણે વાઢી અને મૂકી દઈએ અને એના દાણાનો જે આપણે બીજવારાનો જે સંગ્રહ કરીએ તો એ જ રાયડો આપણે 60-70 રૂપિયામાં કિલો પડે છે. આજે રાયડાનો ભાવ શું હશે? થેલી લાવો તો બિયારણ 1000 રૂપિયા. 1000 રૂપિયામાં કેટલા કિલો આવે? 1 કિલો. 1000 રૂપિયાનું 1 કિલો બિયારણ આપણે વેપારી જોડેથી લઈએ છીએ, એનું એક બિયારણ 70 રૂપિયામાં પડે, 900 રૂપિયાનો ફાયદો થાય. હવે 20 કિલો રાયડો વાવવો હોય તો 20,000 રૂપિયા થાય. 18 થી 20,000નો ફાયદો થાય ને. મહેરબાની કરી, પરંપરા, મેં મારા આજે ઘણા બધા ખેડૂતોને મારો પોતાનો રાયડો મારી અજીત ઓઇલ મિલમાં જે હું તેલ લોકોને ખવડાવું છું, જે પિલાણ કરું છું, એમાંથી બેસ્ટ અને મોટો ગ્રેડિંગ કરેલો રાયડો હોય છે આપું છું. અને 2 વર્ષથી હું વવડાવું છું. જેને પૂછ્યું એમ જ કહે છે કે અમારે બિયારણની જરૂર પડતી નથી. એટલે મહેરબાની કરી, ખેડૂતને વેપારી જોડે ક્યારેય જવાનું નથી. તમારું પરંપરા જે બિયારણ છે એ જ વાવો, પણ તમને થોડો વિશ્વાસ હોવો જોઈએ. જો વિશ્વાસ હશે તો જ આપણે ખેતી કરીશું. આપણે કહીએ ખેતી મોંઘી પડે, ખેતી મોંઘી નથી પડતી. આપણે બીજાના રસ્તા તરફ આપણે જઈએ છીએ, આપણે પોતાનો રસ્તો નક્કી કરેલો છે એના તરફ ભાગવાની તૈયારી રાખો. બીજાના રસ્તા આપણે જોવાના નથી. એટલે મહેરબાની કરી આપણું પરંપરા બિયારણ વાવો તો જ મજા આવશે. જય સિયારામ, જય ભગવાન.